એ આ શુભ કામમાં જ આગળ હોય. પણ હારીને નબળીને બેયને પાસે રાખી શકે ને એ જ જગતમાં મોટો થઈ શકે. તમે સાંભળી લીધું. પણ તમે પાછું જોઈ લ્યો, આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે, બરોબર. આ મોટી આંગળી છે ને એ પછી શું કરશે ખબર? એ મોટી એટલે છે માળામાં એ પહેલી છે. આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં આખી જ રહે. બોલો, તમે જુઓ તો ખરા. આપણા હાથની વાતો આપણને સમજાતી નથી. બોલો, પણ ઓલો 3 કોથળી પી ગયેલો કેવું મત દેવાનું મશીન. હાલો ને ભાઈ, હું આરો ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક હતો એટલે મને અંગ્રેજી આવડે છે. તમે એમ ન માનતા. હા, 27 દેશમાં જી આવ્યો છું. મારું અંગ્રેજી હું અહીં બોલું નહીં, તમને સમજાય નહીં એટલે. કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું? અમેરિકામાં હું નહીં અંગ્રેજી બોલતો, તોડી નાખું એવું અંગ્રેજી બોલું. ઈવડાઈએ નથી સમજતા. બોલો, અમેરિકા વાળા ન સમજે એવું અંગ્રેજી મારો હાલ છે યાર, જેવું તેવું છે. પણ ઓલો ફૂલ પી ગયો, બહારથી પોલીસ વાળા ભાઈને બોલાય કે આને કયો ને કે એ કહે સાહેબ સોરી મત દેવા આવ્યો છો. એ કે દઈ દે ને, કે યાદ કરું છું ગઈ રાતે મને કઈ પાર્ટી વાળાએ પાયો. લે એ રેવા જો. એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને ન્યાલી ચાલુ કરું. આ પોલીસ વાળી વાત આવે એટલે સાહેબ અમુક અધિકારી આપણે જ્યાં જઈએ ને એ અધિકારી યાદ આવે. આજે આપણે ચુડાસમા સાહેબ હતા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અત્યારે SP તરીકે વડોદરા છે લગભગ. એ માણા મેળો માણતા થાવ યાર. આપણે આપણા મેળામાં જોઈએ ને તો એનામાં આપણે અધિકારી પણ પાછું ન દેખાય. કડક તો ખરું જ, અધિકારી તો કડક જ હોવા જોઈએ. અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કડક જ હોવા જોઈએ સાહેબ. હા, એના કડે પિસ્તોલ હોય અથવા તો કોઈ પણ પોલીસના સ્ટાફના હાથમાં બડો હોય, એ કે જીલું ચાલો નિરાજ, એ નહીં ફડાક જ બોલવા જોઈએ, એમાં સવાલ નથી. ધબકે છે હજી લક્ષ્મણની રેખા. હા, આ ઓલો પોલીસ સેતુના કાર્યક્રમો મેં બહુ કર્યા પણ મને ગમતા નહીં. પ્રજાએ સેતુ થોડો હોય, ભય હોવો જોઈએ થોડો. નગર તો આ પ્રજા આપણે ખંભે હાથ દઈને કે જોજો સાહેબ તમે ભૂલ કરો છો, તમારાથી મારી પાસે લાયસન્સ મગાય કે નખાયા ને વળ્યુંમાં તું અમને એલા કે હાવ. અમુક નિર્ણય મને ન ગમે સાહેબ, પણ મારું હાલે નહીં પછી હું કરું? આ તો મારું હાલે નહીં. માની લ્યો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય, બનાવે જ નહીં કોઈ, ભૂલ જ ન કરે કોઈ. પણ જો બનાવે તો 2-3 મુદ્દા તો કાઢી જ નાખું મારા. આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળમાં. એટલે ખાવા હાટું ભણવા જવાનું અને સીધા નિહાળે બેસીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું. યાર, રેશનિંગની દુકાનો કાઢી નાખું, લાભ તો બધા કાઢી નાખું, સબસિડી એકેય નહીં. આત્મનિર્ભર બનો ને યાર. હું તો યુવાન મિત્રોને કહું છું, જેટલા ભણો છો દીકરી દીકરાઓને કહું છું, પગભર થતા શીખો, પારકી આશા સદા નિરાશા. આ સરકાર એની રીતે જે કરતા હોય રામજા, પણ એક આત્મનિર્ભરતા તો હોવી જ જોવે. આ ગાંડી ગીરમાં તમે જાઓ, અહીંયા ગીર હોપટ તમે નીકળો તાલાળાથી સાસણ ગીરમાં તમે જાઓ, એ હાવજ ડાલામાં તો હાલ્યો આવતો હોય, ડણકું નાખતો હોય. અરે આફ્રિકાના જંગલમાં મેં જોયું છે, હાથી સામો આવીને જ્યાં ડણક નાખે ને તો હાથી જેવું, હાથી જોરાવર પ્રાણી, એની આંખે પડી જાય, કાળજું જ નહીં. નકર હાવજ કરતા વેટ એનો વજન એટલો બધો, હાથીનો વધારે તાકાત એટલી, પણ કલેજું નહીં. હાવજ એક પણથી ન ડરે સાહેબ. હાવજ એક ત્રાળ નાખે, એના પંચની અંદર 2 ટનની તાકાત છે. અને પંચ જે છે ને એમાં 2 ટનની તાકાત છે. બ્રુસલીમાં એટલી હતી, બ્રુસલીમાં એટલી સ્પીડ હતી. માખી ઉડતી હોય ને સાહેબ તો ફટની 2 એને પાંખું પકડી લેતો હતો. સ્પીડ ઇઝ કમાલ. એમ હાવજના આયા પંચની અંદર 2 ટનની તાકાત. ભેના કરકા ઉપર આમ ફડાકો મારે ને તો હાડકાના ભૂકા કાઢી નાખે, મળી નાખે. અને ગાંડીગીરના ગાળા માલી હાલ્યો જતો હોય ને હાલના પગ જોવો તમે, આમ પગ પડતા જતા હોય ડુંગરના ગાળા ને. એમાં જો ભૂલથી જેમાં શેરના પાણા એમ કહેવાય પગની ઝપડે ચડે તો ખાટ કરતા એમ કહેવાય, ડુંગરના ગાળામાં ખખડાટ્યું કરતા પાણા જતા હોય. એટલું નહીં, ગાંડો થઈને આમ પંજો પછાડે ને તો એક ગાડી ધૂળીને ઉડાડી નાખે. આવો ડાલા મથો કોઈથી પાછો પડે નહીં. આ વાક્ય સાંભળજો, જે યુવાનો ભણો છો મારા બાપ, એના માટે બોલું છું. પણ એ જ હાવજને હામો નાનું એવું સાપોલિયું આવી જાય, એટલો ઊંચો થાય યાર, એટલે હાવજ કેળો બદલી નાખે.
એટલું નહીં, જે રસ્તે રોજ હાવજ હાલતો હોય